ગોપાલને ફાંસીએ ચડાવી દો, ગોપાલને જેલમાં પૂરી દો, ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે. મિત્રો ખરેખર તમે શું વિડીયો સાંભળ્યો? આ ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા જ બોલી રહ્યા છે. આ ફેક વિડીયો નથી, આ રિયલ વિડીયો છે. ખરેખર તમે વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો અને બધી તમને જાણકારી આખી વિડીયો અંદર આપીશ. ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાજપવાળા એટલે કે તમે કે છેલ્લા 27 વર્ષથી કે તમે શું નવો વિકાસ લાવ્યો, એટલે કે આ બધા લોકો જે ખેડૂતો છે તેને તમે શું સહાય આપી અને આ બધા લોકોને ક્યારે તમે નોકરી આપશો, છેલ્લા 27 વર્ષથી તમે શું કર્યું, એવું ઘણું બધું ગોપાલભાઈ ઇટાલિયા બોલી રહ્યા છે. આપણે એની સામે આપણે કઈ પાર્ટી તમને બધાને ખબર જ છે, એટલે કે બીજેપી છે એની સામે. તો એને હવે પૂછી રહ્યા છે છેલ્લા 27 વર્ષથી તમે શું કરી રહ્યા છો, બધા લોકોને નોકરી કેમ નથી મળતી અને બધા લોકોને આટલી બધી મોંઘવારી કેમ વધતી જાય છે દર દિવસે. તો ચાલો ગોપાલભાઈ ઇટાલિયાનો આખો વિડીયો જોઈ લો. તમારો ટાઈમ વેસ્ટ નથી કરો, વિડીયો લાઇક કરી દો અને વિડીયો મેં કીધું સારો લાગે તો લાઇક કરવાની છે ને શેર પણ સાથે કરજો. અને આ વિડીયો અંદર બતાવજો કે તમે કોના સપોર્ટમાં છો. આપણે એ તો તમારે કમેન્ટમાં ખાસ કરીને બતાવવાનું ભૂલવાનું જ નથી. આ મિત્રો તો જેટલા પણ લોકો જોવો છો બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવી દો અને આખો ગોપાલભાઈનો જે નિવેદન વિડીયો છે આખો તમે સાંભળી લો પૂરો. હવે ગોપાલ ઇટાલિયા કંઈ નથી, એક સાધારણ સામાન્ય યુવાન છે, કોઈ મોટી હસ્તી નથી. ગોપાલ ઇટાલિયા કશું જ નથી. અને ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય, ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો, પણ ગુજરાતના યુવાનોને તો નોકરી ક્યારે આપશો એનો તો જવાબ આપો. ક્યારે તમે મોંઘવારીથી રાહત અપાવશો એનો જવાબ આપો. ગોપાલને ફાંસીએ ચડાવી દો, ગોપાલને જેલમાં પૂરી દો, ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે, પણ તમે ગુજરાતના યુવાનોને, મહિલાઓને, ખેડૂતોને જવાબ આપો કે આ 27 વર્ષની અંદર તમે આ શું કામ કર્યું. 27 વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું, એટલે હવે ચૂંટણી ટાણે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આવું બોલ્યો, તેવું બોલ્યો. અમારી ભાષા ખરાબ હોય, અમને ફાંસીએ લટકાવી દો, પણ ગુજરાતના યુવાનોને નોકરી આપો એવી માંગણી છે.